અંકલેશ્વર તાલુકા જીઆઈડીસી હોવાથી મોટા પ્રમાણમાં પ્રદૂષણના કારણે દર વરસાદી ઋતુમાં રાષ્ટ્રીય પક્ષી મોર નૃત્ય કરવા આવતા હતા તે આજે લુપ્ત થઈ ગયા છે। અંકલેશ્વર તાલુકાના સેંગપુર ગામે દર વર્ષે વરસાદી આગમન ટાણે જ રાષ્ટ્રીય પક્ષી મોરના જૂથો ગામમાં પધરામણી કરતા હોય છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી અંકલેશ્વર જીઆઈડીસીમાં પ્રદૂષણના કારણે આજે અંકલેશ્વરમાં રાષ્ટ્રીય પક્ષી મોરની સંખ્યામાં ઘટાડો થવા પામ્યો છે। ત્યારે અંકલેશ્વર તાલુકાના સેંગપુર ગામે સંખ્યાબંધ મોરના જૂથો ગામમાં પધરામણી કરીને વરસાદને આગમનને જાણે આમંત્રણ આપી રહ્યા હોવાનો માહોલ સર્જાતો હતો, પરંતુ આજે અંકલેશ્વર ઉદ્યોગોના ઝેરી પ્રદૂષણના કારણે રાષ્ટ્રીય પક્ષી મોર પણ લુપ્ત થઈ રહ્યા છે। સેંગપુર ગામે આજે માત્ર 8 થી 10 જેટલા જ રાષ્ટ્રીય પક્ષી મોર આવીને નૃત્યો કરી વરસાદને જાણે આમંત્રણ આપી રહ્યા હોવાના અહેસાસો ગ્રામજનો કરી રહ્યા છે। 3 વર્ષ અગાઉ રાષ્ટ્રીય પક્ષી મોરના જૂથો સેંગપુર ગામે આવીને વરસાદના 4 માસ વસવાટ કરીને વરસાદને આમંત્રણ આપી રહ્યા હતા અને મોરના ટંકાથી જ ગ્રામજનોની વહેલી સવાર પડતી હોવાનું પણ સ્થાનિક લોકો જણાવી રહ્યા છે। મારું નામ વિજયસિંહ પ્રભાતસિંહ ડોડિયા છે। હું માજી સરપંચ હતો અને જ્યારે હું માજી સરપંચ હતો ત્યારે મોરની સંખ્યા ઘણી હતી અને આજુબાજુના ગામમાંથી પણ લોકો જોવા માટે આવતા હતા અને અત્યારે જે હાલની પરિસ્થિતિ એવી છે કે અત્યારે મોરની સંખ્યા બહુ ઘટી ગઈ છે અને એનું કારણ પોલ્યુશન જ છે, જેથી કરીને અત્યારે હાલ અને જ્યારે પહેલાં મોર હતા ત્યારે ઘેરે ઘેરે ફરતા હતા અને ફરિયાની વચ્ચોવચ્ચ બધી પબ્લિકની અંદર ફરતા હતા, ત્યારે લોકો દાણા પણ નાખતા હતા અને હાથમાંથી પણ દાણા ખાતા હતા। અને અત્યારે મોર આપણે શોધવા જવું હોય તો કાં ખેતરમાં જવું પડે કાં વાડામાં જવું પડે, એ રીતના એવી પરિસ્થિતિ થઈ ગઈ છે। એનું કારણ જ આ પોલ્યુશન છે। 1 વર્ષ પહેલાં અમારા સેંગપુર ગામમાં મોરની સંખ્યા 1500 થી 2000 હતી, જે ઘટીને હાલમાં 150 થી 200 મોર થઈ ગયા છે। જે તે સમયે મોર અમારા એક ગામના ફળિયામાં ફરતા હતા, હાથમાંથી દાણા ખાતા હતા। એ મોરની સંખ્યા હાલમાં અમારે એ મોર શોધવા હોય તો ખેતરોમાં જવું પડે, 150 થી 200 સંખ્યા થઈ ગઈ છે। એનું મુખ્ય કારણ છે નદીનું પ્રદૂષણ, અમરાવતી નદીનું પ્રદૂષણ। એમાં કનોરિયા કેમિકલ, ગણેશ સુગર ફેક્ટરીનું ગંદુ પાણી ચોમાસા દરમિયાન આવે છે વોશ આઉટ થઈને, એ પાણી પીવાથી મોરની સંખ્યા ઘટી ગયેલ છે।